સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની બેદરકારી સામે આવી છે. સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની બેદરકારી સામે આવી છે. સુરત શહેરની ડ્રેનેજ વ્યવસ્થા ફરી એકવાર નિષ્ફળ ગઈ છે. કોટ વિસ્તારના કાદશા નાળા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન તૂટવાથી છેલ્લા 2 દિવસથી ગટર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સમગ્ર વિસ્તારમાં જનજીવન ઠપ થઈ ગયું છે. શહેરીઓ અને ગલીઓમાં પણ 3-3 ફૂટ સુધી ગંદુ પાણી ભરાયું છે. પરિસ્થિતિ એવી છે કે વાહન ચાલકોને લઈને રાહદારીઓ સુધી દરેકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ડ્રેનેજ વિભાગની નિષ્ક્રિયતાના કારણે લોકોની ધીરજ ખૂટી ગઈ છે. શિયાળાની ઋતુમાં ગંદા પાણી ભરેલા રસ્તા ઉપર ટુ વ્હીલ લપસી રહ્યા છે, જેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. કામ પર જતા લોકો અને શાળાએ જતા માસૂમ બાળકોને આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે, ફરિયાદો છતાં વહીવટી તંત્ર ફક્ત હોઠ પર કામ કરી રહ્યું છે. રહેવાસીઓના મતે સેન્ટ્રલ ઝોન એક દિવસ પહેલા ડ્રેનેજ લીકેજનું સમારકામ કર્યું હતું, પરંતુ સમારકામ ફક્ત કાગળ પર સાબિત થયું છે. બુધવારે સવારે ફરી એકવાર આખો દિવસ પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે કાયમી ઉકેલને બદલે કામચલાઉ પેચ લાગુ કરવામાં આવી રહ્યા છે. જે કે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.